48 કલાકમાં થરાદ પંથકમાં વરસાદે અને વાવાઝોડાએ તરાજી મચાવી છે। ઠેર ઠેર પાણી ભરાયેલા પડ્યા છે। હવામાન ખાતા દ્વારા છેલ્લા 3 દિવસ પહેલાં આગાહી કરી હતી કે આવો વરસાદ આવવાનો છે, સાથે સાથે વાવાઝોડું આવવાનું છે, છતાં તંત્ર દ્વારા નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, ગામડાના રસ્તાઓ હોય કે થરાદ શહેર હોય, કોઈ પણ જગ્યાએ નાળાઓની સફાઈ કરી નથી। એના લીધે અત્યારે ઠેર ઠેર પાણી ભરાયેલા છે। થરાદ શહેર અડધું અત્યારે પાણીમાં છે। નેશનલ હાઈવે હોય કે સ્ટેટ હાઈવે હોય અત્યારે જળબંબાકાર પડેલા છે। ક્યાંય પાણીનો નિકાલની વ્યવસ્થા કરી નથી। હા ભાઈ, મોન્સૂનનું જે તૈયારી કરવાની હોય વહીવટી તંત્રે એમાં એલી ઝીરો કરી છે અને તંત્ર આમાં વામણું પૂરવાર થયું છે। 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે થરાદમાં પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે તમે જોઈ શકો છો, થરાદમાં આવતા ચારે બાજુના રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। ત્યારે થરાદની નગરપાલિકા દ્વારા જે મનસૂન યોજનામાં ગટરો સાફ કરવાના, નાળાઓ સાફ કરવાના હતા, એ ફક્ત ચોપડા ઉપર રહી ગયેલું છે। ત્યારે દરેક સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયેલા છે। થરાદ શહેરની અંદર ખૂબ જ વિકટ પરિસ્થિતિ, એવી જ પરિસ્થિતિ થરાદના ગામડાઓની પણ છે। ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે, સાથે સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। ત્યારે થરાદની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ થઈ રહી છે। તંત્રની બેદરકારીના કારણે હજી સુધી કોઈ જ જગ્યાએ પાણી નિકાલ કરવાનો કોઈ સમસ્યા, કોઈ રસ્તો નીકળ્યો નથી। તમે જોઈ રહ્યા છો મારી પાછળ કેટલું બધું પાણી ભરાયેલું છે। દરેક સોસાયટીમાં, થરાદના શેણાનગર સોસાયટીમાં, આ જ રીતે થરાદ તાલુકા પંચાયત બાજુમાં, થરાદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં દરેક જગ્યાએ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયેલી સોસાયટીઓ તમને જોવા મળે છે। ત્યારે લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓના પણ પોપા પડી રહ્યા છે। તંત્ર, નગરપાલિકાના ચીફ ઓફિસર ફક્ત ગાડીઓ લઈને ફરવામાં રહ્યા છે। થરાદ નગરની અંદર લોકો અત્યારે ખૂબ જ ત્રાહિમામ પોકારી રહ્યા છે। ટુડે ન્યૂઝ, મહેન્દ્ર ઓઝા, થરાદ।